This conference is being recorded. श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश वेश त्वयि नतिर्मे। ગઈકાલે જે સેશનમાં જોયું એ કોઈ કહેશે? કહી દો. હા, કહી દો. ગઈકાલે આપણે જોયું કે પૂજા એમ કે પુષ્ટિ માર્ગમાં થઈ રહી છે, તે ઉપાસના નથી, અને કે તે સાક્ષાત પુરુષોત્તમ પરત છે. જે પૂજા થાય છે ને, જે આપણે દાખલા તરીકે આ બધી પૂજા લીધી હતી ને, કાત્યાયની વ્રત, સાંજી ને બધું, નવવિલાસનું વ્રત ને, પણ કે સાક્ષાત પુરુષોત્તમ પરત છે, કારણ કે એમની વૃત્તિ તો શું પુરુષોત્તમ પ્રાપ્તિ માટે જ છે. ના, એમ નહીં. એક મિનિટ. એ જે મારો કહેવાનો તાત્પર્ય એ હતો કે પુષ્ટિ માર્ગમાં જે પૂજા રૂપે ભાસે છે એ એકચ્યુઅલી પૂજા રૂપ નથી, પણ એકચ્યુઅલી એ ભક્તિ જ છે, અને ભક્તિના અંગ રૂપે કરવામાં આવતી આ પૂજા રૂપ છે, અને એ પૂજા રૂપનું અહીંયા વર્ણન નથી કરવામાં આવ્યું. એ જરા થોડુંક સમજવું જરૂરી છે એમ. એટલે એમાં સ્ટેટમેન્ટ નહીં આપી શકો કે પુષ્ટિ માર્ગમાં જે પૂજા થઈ રહી છે એકચ્યુઅલી પુરુષોત્તમ પરક છે, એવું સ્ટેટમેન્ટ નહીં આપો. પણ જે પૂજા રૂપે ભાસી રહ્યું છે, પુષ્ટિ માર્ગમાં જે થઈ રહ્યું છે, જે પૂજા રૂપે ભાસી રહ્યું છે, જે લાગી રહ્યું છે કે આ પૂજા છે, એ એકચ્યુઅલી પૂજા કર્મ માર્ગીય પૂજા કે ઉપાસના માર્ગીય પૂજા નથી, પણ એ સ્નેહાત્મિકા ભક્તિ જ છે, એવું કહી શકાય એમ. નિષ્કામ પૂજા અથવા ભક્તિના અંગરૂપ છે એમ કહી શકાય. પૂજા ભક્તિના અંગરૂપ બોલી શકો, બીજું કઈ એવા સ્ટેટમેન્ટ બોલવાની જરૂર નથી કે જેથી કરીને પ્રોબ્લેમ થાય એમ. બરાબર. પછી આગળ તો પૂજા એ ભક્તિના અંગરૂપ છે. પછી પૂજા માર્ગ એટલે સ્વતંત્ર પૂજા માર્ગ ને સ્વતંત્ર ભક્તિ માર્ગ પણ કહેવામાં આવે છે. ના, આવું કોને કહ્યું? પૂજા માર્ગ ને સ્વતંત્ર ભક્તિ માર્ગ કહેવામાં આવે છે એવું લખ્યું છે તમે? હા, મેં એવું લખ્યું છે. ના, એ ખોટું છે. પુષ્ટિ માર્ગ ને સ્વતંત્ર ભક્તિ માર્ગ કહેવામાં આવે છે. પૂજા માર્ગ ને પુષ્ટિ માર્ગ ને એવું લખ્યું છે. પુષ્ટિ માર્ગ પૂજા માર્ગ ને. હા, પછી આગળ સ્વતંત્ર ભક્તિ માર્ગ કહેવામાં આવે છે. અને છેલ્લે છે કે જો એમ કે અનુગ્રહ હોય તો જ ભક્તિ થઈ શકે, અને જો અનુગ્રહ હોય તો જ નિરપેક્ષ ભક્તિ. જો અનુગ્રહ ન હોય તો નિરપેક્ષ ભક્તિ નથી થતી, અને તે પ્રાપ્તિ નથી. બરાબર. અને બીજું શું જોયું હતું આપણે વિશિષ્ટ રૂપે? વિશિષ્ટ કોઈ પણ મનોરથ, ઉત્સવ આદિ એમ કે જે કઈ થઈ રહ્યા છે વેદના સાર જ છે. બરાબર. તો અહીંયા મુખ્યત્વે આપણે ગઈકાલે એ જોયું હતું કે પૂજા અને ભક્તિ વચ્ચે શું ડિફરન્સ, અને ઉપાસના માર્ગીય પૂજા વિધિ ઇત્યાદિ જે છે એ અને ભક્તિમાં શું ડિફરન્સ છે, અને એ ડિફરન્સ આપણે કયા પર્સપેક્ટિવ થી જાણતા હતા કે જે શ્લોક હતો શ્રીમદ ભાગવતનો, કયો શ્લોક પર આપણે ડિસ્કશન કરી રહ્યા છે અત્યાર સુધી? મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. આમાં અહીંયા કેમ એવું કરવામાં આવે છે કે આ સેમ શ્લોક એટલો બધો વિવેચન કરવામાં આવે છે? આ શ્લોકમાં એવું તે શું છે કે જેમાં આટલું બધું વિવેચન કરીને એમાં આટલો બધો સ્ટ્રેસ આપવામાં આવે છે? તો શ્લોકમાં એવું, શ્લોકનું સ્વરૂપ જ એવું છે કે શ્લોક ન સમજીએ તો ઘણા બધા મિસઇન્ટરપ્રિટેશન્સ થવા પોસિબિલિટી છે, અને જો શ્લોકને સમજી જાય તો ઘણા બધા કન્ફ્યુઝન્સ એ દૂર કરી શકે છે. તો જો શ્લોકને બરાબર સમજ્યા તો સર્વ કંઈ સમજી જશો, અને જો આ શ્લોકને મિસઇન્ટરપ્રિટ કરી દીધું તો સર્વ કંઈ
ભ્રષ્ટ થઈ જશે, એટલે સર્વ કાંઈ કન્ફ્યુઝડ થઈ જશે. તો અહીંયા આ શ્લોકને આટલો બધો સ્ટ્રેસ આપવાનો પોઈન્ટ આ જ છે કે જે શ્લોક જે છે એ શું કહી રહ્યો છે આ શ્લોક, અને ઘણું બધું કહેવાનું છે આ શ્લોકને, અને એટલા માટે એનાથી શું શું ઇન્ટરપ્રિટેશન નીકળે છે એ આ શ્લોકમાં એટલા જ માટે એનું વધારે વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન એટલા જ માટે કારણ કે પૂર્વ પક્ષના જે પૂર્વ પક્ષો છે, પૂર્વ પક્ષીના પૂર્વ પક્ષો એ સર્વ કાંઈ આ શ્લોક પર જ આધારિત છે. અને શ્રી ગુસાઈજી પણ જે ક્લેરિટી આપી રહ્યા છે, આન્સર્સ આપી રહ્યા છે, ઉત્તર આપી રહ્યા છે, એ ઉત્તર પણ આ શ્લોકના આધાર પર આપી રહ્યા છે. તો આપણે 2 સત્રથી સતત આ શ્લોક પર ડિસ્કશન કરી રહ્યા છે કે આ શ્લોકમાં એવું તે શું છે કે જેમાં આટલો બધા સત્રોની જરૂર પડતી હોય છે, આટલા બધા સેશન્સની જરૂર પડતી હોય છે, પણ આ શ્લોક તમે વધારે ને વધારે સમજશો તો વધારે ક્લેરિટી આવશે અને શ્રી ગુસાઈજીનો મત સ્પષ્ટ થશે, શ્રી ગુસાઈજીના નો મત સ્પષ્ટ રીતે સમજાશે. અગેન આજે પણ આ શ્લોક પર ડિસ્કશન થશે. મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ યોગમ સ લભતે એવમ યહ પૂજયત મામ. અને બીજો જે શ્લોક જે છે આપણે ગઈ વખતે જોયો હતો કે પ્રતિષ્ઠયા સાર્વભૌમમ સદના ભુવનત્રયમ પૂજાદિના બ્રહ્મલોકમ ત્રિભિ મત્સાશ્ચિતામ્યાત. એની પહેલાનો શ્લોક એટલે કે મામેવ નિરપેક્ષેણની પહેલાનો શ્લોક પ્રતિષ્ઠયા સાર્વભૌમમ છે ને, તો પ્રતિષ્ઠયા સાર્વભૌમમ ભુવનત્રયમ પૂજાદિના બ્રહ્મલોકમ ત્રિભિ મત્સાશ્ચિતામ્યાત. એ પણ આપણે આ શ્લોક જોડે જ સમજીશું. એટલે અત્યાર સુધી જે સમજ્યા હતા એમાં એમ સમજ્યું હતું કે પૂજા માર્ગ અને ભક્તિ માર્ગ એ જુદા માર્ગ છે. પૂજા એ ભક્તિનું સાધન માત્ર છે અને એ સાધન ત્યારે જ સક્ષમ બને છે ભક્તિરૂપ ફલ પ્રાપ્ત કરાવનારું. ક્યારે કે જ્યારે ભગવદ અનુગ્રહ હોય, અને ભગવદ અનુગ્રહથી એ પૂજા સાધન જો હોય તો પૂજા એ જે સાધન જે છે એ નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત કરાવનારું ત્યારે જ થાય છે કે જ્યારે પુરુષોત્તમનું અનુગ્રહ હોય, અને જ્યારે તે નિરપેક્ષ ભક્તિઓ પ્રાપ્ત કરે છે ત્યારે જ તે પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. તો આ આપણે અત્યાર સુધીમાં જોયું કે આ સિદ્ધાંત શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ કર્યો. હવે આની અંદર ઘણા બધા પૂર્વ પક્ષ ફરી પાછો પૂર્વ પક્ષી કરી રહ્યો છે. એની અંદર આપણે એ પણ જોયું કે પૂજયત મામમાં હતું, એમાં મામ એ પુરુષોત્તમ નથી કે શું, એ પૂર્વ પક્ષ જોયો. અને આપણે એ જોયું કે શ્રી ગુસાઈજી એને સિદ્ધ કર્યું કે મામ એ પુરુષોત્તમ પરક નથી, પણ એ વિભૂતિ કે પુરુષોત્તમના આવેશ અવતાર છે, અને એ જ મામ રૂપ થઈ રહ્યા છે પૂજયતમાં. અને જે ઉપરનો મામ જે છે મામેવ નિરપેક્ષણ, એમાં સ્વયં પુરુષોત્તમ સંબંધિત થઈ રહ્યા છે. એ પણ જોયું આપણે મામ શબ્દનો અર્થ. અને હવે આગળ જઈને એક બીજો જ પૂર્વ પક્ષ જોઈશું. पूर्व पक्षी का कहना है कि यदि पुरुषोत्तम पूजा के उद्देश्य के रूप में भी उससे संबंध नहीं है तो फिर भावना करने पर उनका आवेश भी कैसे हो सकता है. હવે પૂર્વ પક્ષનો નવો પૂર્વ પક્ષ છે. આ આપણે પહેલા જોયું કે પૂજયત મામમાં જે મામ હતો એમાં શ્રી ગુસાઈજી એમ કહ્યું કે આ જે મામ જે છે એ વિભૂતિ પરક છે, કાં તો પુરુષોત્તમના આવેશ રૂપી છે. પુરુષોત્તમના આવેશ રૂપી જો આ મામ હોય તો પૂર્વ પક્ષ હવે એક પૂર્વ પક્ષ કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? यदि पुरुषोत्तम पूजा के उद्देश्य के रूप में भी उससे संबंध नहीं है तो फिर भावना करने पर उनका आवेश भी कैसे हो सकता है. એટલે કે પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે જો ગુસાઈજી એમ કહેતા હોય કે મામ શબ્દ એ પુરુષોત્તમ આવેશ છે અને એક તરફ એમ કહેતા હોય કે સ્વયં પુરુષોત્તમ નથી, તો આ કેવી રીતે ઉપપન્ન બને કે એક તરફ એમ કહી રહ્યા છે કે સાક્ષાત પુરુષોત્તમ નથી અને એક તરફ કહી રહ્યા છે પુરુષોત્તમના જ આવેશ છે. એ કેવી રીતે સમજવું મારે? તો આ પૂર્વ પક્ષનો
पूर्व पक्षी नो पूर्व पक्ष है। जैसा कि श्रुति में यह जिसको वर्ण करता है इत्यादि वाक्य से ज्ञात होता है, निरपेक्ष पुरुषोत्तम भावात्मक पूजन करने के अव्यवहित पूर्व काल में ही उस पूजन करने वाले के भगवान द्वारा वर्ण किए जाने के से भगवद आवेश की उपपत्ति हो जाती है। એટલે કે અહીંયા આપણે જે જોયું કે યહ जिसको वर्ण करता है શ્રુતિ જો એટલે કે યમે વેશ વૃણતે તેન લભ્યો કઠોપનિષદ મુંડક ઉપનિષદ વાળી જે એમાં એ શ્રુતિમાંથી શું એનો જે તાત્પર્ય છે નીકળી રહ્યો છે કે નિરપેક્ષ પુરુષોત્તમ ભાવાત્મક પૂજન જો કરીએ તો એ જે પૂજન વાળાનું ભગવાન પ્રથમથી જ વરણ કરી રાખ્યું છે અને પ્રથમથી જ જો વરણ કરી રાખ્યું હોય એટલા જ માટે એ પૂજન એનું નિરપેક્ષ થઈ રહ્યું છે અને નિરપેક્ષ પૂજનથી એને નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત થઈ રહી છે અને નિરપેક્ષ ભક્તિ પ્રાપ્તથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો એટલા માટે જ એ ભગવદ આવેશ જ છે, કારણ કે ભગવાન જ એનું પ્રથમથી વરણ કરી રહ્યા છે। મને લાગે છે કે આમાં થોડી સમજવામાં ડિફિકલ્ટી પડતી હશે। પોઈન્ટ પ્રથમ તો પ્રશ્ન ખબર પડવી જોઈએ, પછી જ આ જવાબ ખબર પડશે। પ્રશ્ન એ છે કે પૂર્વ પક્ષી, ફરીથી કહું, પૂર્વ પક્ષી એમ સમજી રહ્યો છે, એમ કહી રહ્યો છે ગુસાઈજીને કે ગુસાઈજી તમે એક તરફ એમ કહી રહ્યા છો કે મામ શબ્દનો અર્થ પુરુષોત્તમ નથી અહીંયા, પણ મામ શબ્દનો અર્થ અહીંયા પુરુષોત્તમના આવેશ રૂપ છે। તો પછી જો તમે એક તરફ એમ કહો કે પુરુષોત્તમ નથી અને પુરુષોત્તમના આવેશ છે, તો કેવી રીતે મારે સમજવું? તો કેવી રીતે સમજવું એ પ્રશ્નનો ઉત્તર આ જ છે કે જ્યારે એ પૂજા નિરપેક્ષ ભક્તિ યોગને પ્રાપ્ત કરાવનારી થાય તો એ ભગવદ વરણ છે, કારણ કે એવું જ વરણ ભગવાને કરેલું છે એ જીવ માટે કે પૂજાથી મની પ્રાપ્તિ કરે, એટલે કે પૂજાથી નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત કરે અને પછી જ એ મને પ્રાપ્ત કરે। અને જેમાં એવું દેખાઈ રહ્યું છે કે પૂજાથી બ્રહ્મલોક કે સાષ્ટિર પ્રાપ્ત કરાય છે, તો એમાં એ વરણ એવું પ્રકારનું નથી કે હું પ્રાપ્ત થઉં, પણ મારા બદલે અક્ષર બ્રહ્મ કે સાષ્ટિ કે બ્રહ્મલોક વગેરે પ્રાપ્ત થાય। તો એનાથી યમૈવેશ વૃણુતે તેન લભ્યો થી ખબર પડી જતી હોય છે કે વરણ જે પ્રકારનું હોય એવી રીતે જ ફલદાન થાય। એટલે કે પૂજાના જે વિવિધ ફલદાન છે, એક તરફ એમ કહેવામાં આવે છે કે મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતી યોગમ સ લભતે એવમ યહ પૂજયત મામ। તો એમાં જે એક તરફ પૂજાનું ફલ શું કહ્યું છે? ભક્તિ યોગ, અને એક તરફ પૂજાનું ફલ શું કહ્યું છે? બ્રહ્મલોક। તો એમ કેમ બે ફલ પૂજાના બતાવવામાં આવ્યા છે? તો એ એકચ્યુઅલીમાં એનો પૂર્વ પક્ષ આ રૂટ ફાઇન્ડ આઉટ કરવામાં પ્રવૃત્ત થયો છે। મને લાગે છે પ્રશ્ન ક્લિયર છે? ક્લિયર થયો। એટલે પ્રશ્ન આ જ છે કે પૂજાના જે વિવિધ ફલોનું ડિસ્ક્રિપ્શન અપાયું છે, એક તરફ એમ કહી રહ્યા છો કે પૂજાથી, મારી પૂજાથી બ્રહ્મલોક અને સાષ્ટિર રૂપી ફલ પ્રાપ્ત થાય છે, અને બીજા ક્ષણે એમ કહી રહ્યા છો કે ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયત મામ। તો મારે શું સમજવું, કયું ફલ પ્રાપ્ત થશે પૂજાથી? તો એનો મુખ્યત્વે આ જ પ્રશ્ન છે। सिद्धांति के कथन का तात्पर्य यह है कि निरपेक्ष पुरुषोत्तम भावना या भगवत पूजन करने की इच्छा रूप कार्य से उसके कारण के रूप में उसके अव्यवहित पूर्व काल में अर्थात तुरंत पहले होने वाले भगवत कर्तृत्व वर्ण का अनुमान होता है और उसी से भगवान की व्याख्या भी हो जाती है। એટલે કે ક્યાં અમારે થોડુંક ડિફિકલ્ટી થશે સમજવાની આ સ્ટેટમેન્ટને, પણ થોડું પેશન્સ રાખીને સમજીએ તો ખ્યાલ આવશે કે શું કહી રહ્યા છે આ સ્ટેટમેન્ટમાં। પૂર્વ પક્ષીનો પૂર્વ પક્ષ કે પ્રશ્ન એ છે, તમે એમ કહી રહ્યા છો એક બાજુ જે પૂજયત મામમાં જે મામ શબ્દ જે છે એ વિભૂતિ પરક છે, અને બીજી બાજુ એમ પણ કહી રહ્યા છો કે ભગવદ આવેશ પણ છે। તો એમ કેમ બને કે એક જ મામ શબ્દ બે વસ્તુને વિરોધ કરતી હોય? એટલે કે તમે એમ કહો છો કે એક વખતે તો એમાં મામ શબ્દનો અર્થ થાય છે કે વિભૂતિ, અને બીજી વખતે તમે એમ કહો છો કે મામ શબ્દનો અર્થ થાય છે ભગવદ આવેશ। તો ભગવદ આવેશ
કેવી રીતે હું જાણું કે ભગવદ આવેશ છે, કે કેવી રીતે હું જાણું કે આ વિભૂતિ છે? તો પૂર્વ પક્ષનો પ્રશ્ન આ છે, અને એ ગુસાઈજી એનો આન્સર એમ આપી રહ્યા છે કે યમે વેશ વૃણુતે તેન લભ્યોમાં શું છે કે હું જેના જેવા પ્રકારથી વર્ણન કરું છું તેને તેવા પ્રકારથી પ્રાપ્ત. તો એમાં આ જ છે કે જો એની પૂજાનું પર્યવસાન ભક્તિ યોગમાં થતું જોવા મળે તો એનાથી અનુમાન કરી લેવું જોઈએ કે આનું વરણ ભક્તિને પ્રાપ્ત કરાવનારું છે. અને જો એનું પૂજાનું પર્યવસાન બ્રહ્મલોક કે શાસ્ત્રીમાં થતું હોય કે પૂજાનું પર્યવસાન પૂજામાં જ રહે અને એ નિરપેક્ષ ભક્તિમાં કન્વર્ટ ના થાય તો એનો મતલબ કે ભગવદ આવેશ નથી. ખ્યાલ આવી ગયો તમને? પોઈન્ટ એ છે કે પૂજાનું પર્યવસાન બે વસ્તુમાં થાય. પૂજા ઇઝ ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ ટુ થિંગ્સ. ફર્સ્ટ થિંગ, પૂજા કેન ગીવ યુ બ્રહ્મલોક તથા શાસ્ત્રી, અને સેકન્ડ ફલ, પૂજા કેન ઓલ્સો ગીવ યુ ભક્તિયોગ. અને ભક્તિયોગ પ્રાપ્ત કરાવનારો કોણ? ભગવદ આવેશ હોય છે. તો એટલા માટે ભગવદ આવેશ જાણી લેવું કે આમાં ભગવદ આવેશ છે, જેથી કરીને ભગવદ આવેશના લીધે જ મને ભક્તિયોગની પ્રાપ્તિ થઈ છે, અને પછી આગળ વધીને નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત થશે જો પુરુષોત્તમની ગ્રહ હશે તો. આજ તમે અંદર મનમાં કઈ પ્રશ્ન ના રાખતા. તમને કોઈ પણ જાતનો સિલી પ્રશ્ન હોય એ પણ બહાર પૂછવામાં કોઈ પ્રોબ્લેમ નથી. કોઈને છે પ્રશ્ન આમાં? ફરી કહું એવું કોઈ બોલ્યું? મને સંભળાયું નહીં બરાબર. હા, હું એ બોલીએ. હા, એટલે ફરી કહું. હા. કોણ બોલી રહ્યું છે? કુસુમબેન. ના, સરખી તો સંભળાતું નથી મને. ફરીથી. કુસુમબેન બોલું છું. અચ્છા, કુસુમબેન. હા, એટલે તમને કયો પોઈન્ટ સમજે? પ્રશ્ન ના ખબર પડી કે હું લખું છું એટલે થોડું કામ. એટલે પ્રશ્ન ના ખબર પડી કે જવાબ ના ખબર પડી? ના, તમે બોલો છો લખું છે, એમાં થોડું રહી ગયું છે, એટલે પૂજા ને ભક્તિ યોગ વાળું રહી ગયું છે. હા, એટલે કઈ ક્યાં આગળ અટકી ગયા છો તમે કહો મને. પ્રમાણે વરણ થયું હોય તો તે પ્રમાણે મળે, પછી આગળ તમે ભક્તિ યોગ કર્યું ને બ્રહ્મ યોગ કર્યું. હા, એટલે પૂજાનું પર્યવસાન ભક્તિમાં જોવા મળે વ્યક્તિમાં, તો એનો મતલબ કે વરણ એવું ભક્તિ પ્રાપ્ત કરાવનારું વરણ છે. અને જો પૂજાનું પર્યવસાન બ્રહ્મલોક કે ભક્તિમાં પર્યવસાન ના થાય, કન્વર્ટ ના થાય, પર્યવસાન એટલે કે કન્વર્ઝન, ચેન્જ, તો પૂજા જે છે પૂજાનું પર્યવસાન જો બ્રહ્મલોકમાં થઈ જતું હોય કે શાસ્ત્રીમાં થતું હોય કે મોક્ષમાં થઈ જતું હોય અને એ ભક્તિ પ્રાપ્ત કરાવનારી પૂજા ન થતી હોય તો એનો મતલબ અનુમાન કરી લેવો જોઈએ કે એમાં પુરુષોત્તમનું વરણ એવા પ્રકારનું છે જ નહીં કે ભક્તિ પ્રાપ્ત કરી શકે. અને જો એ જ પૂજા નિરપેક્ષ ભક્તિયોગને પ્રાપ્ત કરાવનારી બનતી હોય તો એનો મતલબ કે ત્યાં ભગવદ આવેશ છે, કારણ કે ભગવદ આવેશને લીધે જ ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે કોઈ કન્ફ્યુઝન છે? ના. એટલે જેમને થોડોક અઘરો ગ્રંથ લાગે છે એ ફરી પ્રશ્ન પૂછી શકે છે. પ્રશ્ન ખબર પડી? ઉત્તર ખબર પડી? પ્રશ્ન હજુ પણ એ છે કે એક શ્લોકમાં એમ કહી રહ્યા છે કે પૂજાથી બ્રહ્મલોક ને શાસ્ત્રીય પ્રાપ્ત થાય છે. બીજા શ્લોકમાં તુરંત જ એવું કહી રહ્યા છો કે ભક્તિ યોગે ન લભતે એવમ ય પૂજયત મામ. બીજા શ્લોકમાં એમ કહે છે કે પૂજાથી મારી ભક્તિ યોગને પ્રાપ્ત થાય છે, અને એના પહેલાના જ શ્લોકમાં એમ કહે છે કે પૂજાથી મારી બ્રહ્મલોક કે મોક્ષ કે એની પ્રાપ્તિ થાય છે. તો મારે સમજવું શું અહીંયા? સમજવાનું આ જ છે કે જેવું વરણ છે યમે વેશ વૃણુતે તેને લભ્યો, એટલે કે પૂજાથી વ્યક્તિને ભક્તિયોગની પણ પ્રાપ્તિ થાય. ક્યારે? કે જ્યારે વરણ એવું હોય તો. વરણ એવા પ્રકાર ભક્તિ કરાવનારું વરણ ન હોય તો પૂજાનું પર્યવસન બ્રહ્મલોક શાસ્ત્રી મોક્ષમાં કન્વર્ટ થઈ જાય. જ્યાં ઘડી મોક્ષ રૂપી ફલદાન થાય પૂજાથી તો ત્યાં વિભૂતિ માનવું, અને જ્યાં પૂજાનું પર્યવસાન ભક્તિયોગેમાં થઈ જતું હોય તો ત્યાં ભગવદ આવેશમાં જાણી લેવો.
સુંદર છે. सिद्धांति के कथन का એટલે આપણે कथन का तात्पर्य समझ લીધું. प्रतिपक्षी यह जिसको वर्ण करता है इत्यादि श्रुति वाक्य में कर्म ज्ञान एवं भक्ति के फलों की कामना रखने वालों की कर्म ज्ञान एवं भक्ति में निशंक प्रवृत्ति उपपन्न होने की जो अनुपपत्ति बताते हैं उसका निराश श्रीमद् भागवत के अधिकारी भेद से पूजा के फलों में भेद होने के उपयुक्त हो गया समझना चाहिए. विभिन्न कर्मों ज्ञान एवं भक्ति आदि के निरूपक शास्त्रीय वचनों में ही उनके विभिन्न फलों का भी उल्लेख होने के कारण उन फलों में अनुरक्त व्यक्ति उन फलों को देने वाले कर्म आदि में प्रवृत्त होंगे और इसमें कोई अनुपपत्ति नहीं है. હવે અહીંયા જે ડિસ્કશન ચાલી રહ્યું છે એ ડિસ્કશન એવું છે કે આમ કેમ બની રહ્યું છે કે એક જ પૂજાનું ફલ એક તરફ બ્રહ્મશાસ્ત્રીય મોક્ષ વગેરે અને એ જ પૂજાનું ફલ પાછું ભક્તિ યોગેન પણ છે. તો એમ કેમ જુદા જુદા ફલોની પ્રાપ્તિ બતાવવામાં આવી છે? તો એ એટલા માટે કે મુખ્યત્વે અધિકાર ભેદ છે. એટલા માટે એટલે કે અધિકારી પ્રમાણે પૂજાના ફલભેદ અહીંયા ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે. સકલ શાસ્ત્રમાં એ બતાવવામાં જ આવ્યા છે કે અધિકારી ભેદથી ફલોમાં પણ ભેદ પ્રાપ્ત થાય છે. કારણ કે અધિકાર કેવી રીતે નિર્ણય થાય કે જ્યારે ભગવત અનુગ્રહ હોય કે હીનાધિકાર કે મધ્યમાધિકાર કે ઉત્તમાધિકાર ડિસાઇડ થાય છે. એ તો આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં જોઈ લીધું કે વર્ણાશ્રમ ધર્મ ઇત્યાદि કોઈ સંબંધ રાખતું નથી. સંબંધિત શું છે? અનુગ્રહ જ સંબંધિત છે ડાયરેક્ટલી. પરંપરા વર્ણાશ્રમ ધર્મ હોઈ શકે પણ જે ડાયરેક્ટ સંબંધ જે છે કોનો છે? અનુગ્રહનો છે. તો અનુગ્રહ જે જીવ પર જેવા પ્રકારનો અનુગ્રહ હોય એવી રીતે મધ્યમહીન અને ઉત્તમાધિકારી થઈ શકે છે. એટલા માટે અધિકાર ભેદથી ફલભેદ છે અને એટલા જ માટે એક જ પૂજાના ફલભેદ આ બેનું થઈ શકે છે કે એક જ પૂજારૂપી કારણથી કાર્યરૂપ ભક્તિ પણ થઈ શકે છે અને કાર્યરૂપ બ્રહ્મશાસ્ત્રી શકે છે. મને લાગે છે કે અહીંયા સમજણ પડી थोड़ी. इस प्रकार कर्म ज्ञान एवं भक्ति के फलों की कामना रखने वालों की कर्म ज्ञान एवं भक्ति में निशंक प्रवृत्ति उपपन्न ही है क्योंकि यमेवेश इत्यादि श्रुति वाक्य में वर्ण साध्य आत्मलभ को ही बताया गया है. इस वाक्य का अर्थ स्पष्ट करते हुए भक्ति तरंगिणीकार श्री रघुनाथ जी कहते हैं कि श्रीमद् भागवत के श्लोकों में पुरुषोत्तम की भावना से भावित अधिकारी को भक्ति रूप फल की प्राप्ति होने तथा उस भावना से अधिकारी को पूर्वोक्त ब्रह्मलोकादि रूप फल की प्राप्ति होने और इस प्रकार अधिकारी पूजा के फलों में भी भेद होने के कथन से इस आशंका का निरासन हो जाता है. खूब सुंदर श्री रघुनाथजीએ લખ્યું છે અહીંયા. શ્રી રઘુનાથજીએ આની પર ટીકા કરેલી છે, ભક્તિ તરંગીણી નામની ટીકા. અને એ જ ટીકામાં શ્રી રઘુનાથજી કહી રહ્યા છે જે હમણાં જ આપણે જોયું કે જે પુરુષોત્તમની ભાવના કરીને પૂજા કરી રહ્યો છે તે એ પૂજાનું ફલ શું થાય છે? શ્રી પુરુષોત્તમની ભક્તિ યોગનું પ્રાપ્તિ થાય છે. અને જે લોકો આવી ભાવનાથી વિરહિત થઈને પૂજા કરી રહ્યા છે તો એ લોકોને બ્રહ્મલોક શાસ્ત્રી સ્વરૂપ ફલ પ્રાપ્ત થશે કે જેથી કરીને અધિકારી પ્રમાણે પૂજાના ફલો પ્રાપ્ત થશે. તો મૂળમાં જે પ્રશ્ન હતો, મૂળમાં પ્રશ્ન એ હતો તરફ એમ કહી રહ્યા છો કે પૂજાનો જે ફલ જે છે એ બ્રહ્મશાસ્ત્રી સ્વરૂપ છે અને બીજી વખત એમ કહો છો કે ભક્તિ યોગેન સ લભતે એવમ યહ પૂજયત મામ. તો બે વખતનું કેમ કહી રહ્યા છો? એક જ પૂજાના ફલ બે કેમ છે? તો એનો જવાબ આ છે. એ રઘુનાથજી આપી રહ્યા છે ભક્તિ તરંગીણીમાં. અને રઘુનાથજી કહી રહ્યા છે કે બરાબર છે, પૂજાના વિવિધ ફલો પ્રાપ્ત થઈ શકે છે. કેમ? કારણ કે અધિકારી પ્રમાણે ફલ ભેદ થઈ શકે છે. જે વ્યક્તિઓ પુરુષોત્તમની ભાવના ભાવિત કરીને પૂજન કરી રહ્યા છે
તેમનું નિશ્ચિતપણે પૂજાનું પર્યવસાન ભક્તિમાં થશે. અને જે લોકોને આવી ભાવના છે નહીં, સકામ ભાવથી કરી રહ્યા છે, એનું પર્યવસાન ભક્તિમાં નહીં થાય, પણ અપિતુ બ્રહ્મલોક મોક્ષમાં બ્રહ્મલોક આદિ રૂપમાં થઈ જશે. મને લાગે છે કે અધિકારી ભેદ અહીંયા મુખ્ય પોઈન્ટ છે, કે અધિકારી ભેદ ના લીધે જ અહીંયા ફલભેદ થઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? કોઈને પ્રશ્ન છે અત્યારે? આપણે અત્યારે એક જ શ્લોકમાં કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે. એક નહીં પણ એકચ્યુઅલી બે. કયો? પ્રતિષ્ઠા સાર્વભૌમમ સબ્નના ભુવનત્રયમ પૂજાદિના બ્રહ્મલોકમ ત્રિભિઃ મત્સાર્ચિતામ્યાત. અને બીજો શ્લોક છે મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સ લભત એવમ યહ પૂજેત મામ. ત્યારે આ બે શ્લોક મોડે થઈ જવા, કંઠસ્થ થઈ જવા જોઈએ, કારણ કે એટલી બધી વાર આવી ગયા છે આ શ્લોક કે હવે એકદમ કંઠસ્થ જ થઈ જવા જોઈએ આ શ્લોક. મામેવ નિરપેક્ષેણ વાળો જે શ્લોક છે એનું જ અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે. અને એ સમજવાથી ઘણા બધા કન્ફ્યુઝન ક્લિયર થતા હોય છે, અને જો એ ન સમજીએ તો ઘણા બધા કન્ફ્યુઝન થતા હોય છે. એટલા માટે જ અહીંયા આ શ્લોક પર વધારે ચર્ચા કરવામાં આવી છે. અને આ શ્લોકનો હેતુ એ છે કે પૂજા એ ભક્તિ નથી, અને કેવી પૂજા ભક્તિ પ્રાપ્ત કરાવનારી થાય છે અને કેવી પૂજા ભક્તિ પ્રાપ્ત કરાવનારી નથી થતી, એ વિવેક રાખવા માટે જ આપણે અહીંયા આ શ્લોકનું ડિસ્કશન કરી રહ્યા છે, સમજી રહ્યા છે. સમજવાનું એટલા માટે છે કારણ કે આમાં ઘણા બધા વિવેક થયા છે. અને પ્રથમ વિવેક તો પૂજા અને ભક્તિનો ભેદ છે. પણ પૂજા એવી પ્રકારની કરવામાં આવે કે જેથી કરીને ભક્તિમાં પર્યવસાન ન થતી હોય તો એ બ્રહ્મલોક વગેરે પ્રાપ્ત કરાવનારું થાય છે. પણ જો પૂજા કરવામાં પુરુષોત્તમ ભાવના ભાવિત કરીને પૂજા કરવામાં આવતી હોય તો એનું પર્યવસાન ભક્તિમાં થતું હોય છે. જો અનુગ્રહ હોય તો, જો અનુગ્રહ જ ના હોય તો એ પુરુષોત્તમ ભાવના આવતી જ નથી, અને જીવ પુરુષોત્તમ ભાવના કરી જ નહીં શકે. એટલા માટે ડેફિનેટલી બ્રહ્મશાસ્ત્રી રૂપ ફલ પ્રાપ્ત કરાવનારી થઈ જશે. તો અહીંયા મને લાગે છે ખ્યાલ આવી ગયો એટલે સુધી. ઇત્યાદિ. હા, એટલે કે યમૈવેશ વૃણુતે તેન લભ્યો, એટલે આમાં જે અધિકારી ભેદ જે હતો એમાંથી આપણને શીખવાનું શું છે કે જેમ કે કઠ અને મુંડક ઉપનિષદમાં ની જે શ્રુતિ જે છે કે નાયમાત્મા પ્રવચેન લભ્યો થી લઈને યમૈવેશ વૃણુતે તેન લભ્યો. તો યમૈવેશ વૃણુતે તેન લભ્યો એટલે કે હું જેનું વર્ણન કરું છું તેને જ હું પ્રાપ્ત થઉં છું. એમાં જે એક તરફની એક કોમ્પ્લિકેશન અને કન્ફ્યુઝન એરાઇઝ થવા જેવો પોઈન્ટ એ છે કે જો કોઈ સાધના કરવા ઈચ્છે અને ભક્તિ કરવા ઈચ્છે અને તરત જ આ શ્રુતિનું અવગાહન કરી લે અને આ શ્રુતિ વાંચી લે તો એને એવું લાગે કે ઓહો, એનામાં કેવી વૃત્તિ થઈ જશે, એનામાં પછી કોન્ફિડન્સ થઈ જશે ને સંશય થઈ જશે કે આ કેવી શ્રુતિ કે જેમાં કોઈ સાધનોથી બંધાવા પુરુષોત્તમ તૈયાર નથી. હવે જો પુરુષોત્તમ સાધનોથી બંધાવા તૈયાર નથી તો પછી હું શા માટે સાધન કરું? કારણ કે અહીંયા તો ચોખ્ખું લખ્યું છે કે હું જેને વરણ કરું તેને જ પ્રાપ્ત થવું, ભલે ને જે સાધન કરતું હોય કે ન કરતું હોય. તો પછી વ્યક્તિને એવું લાગી જાય, સાધકને એવું લાગી જાય, સાધકને એવું લાગે કે સાધના કરવાની જરૂર, અને પછી એ સાધના નહીં કરે તો પછી એ ફલ પણ પ્રાપ્ત નહીં કરી શકે. તો એમાં આ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ એકચ્યુઅલી પ્રોબ્લેમ નથી, એ સિદ્ધ કરવા માટે શ્રી રઘુનાથજી આ અધિકાર ભેદ અને આ જે શ્લોક મામેવ નિરપેક્ષણ વાળો જે શ્લોક છે એ સમજાવ્યો. આ જ સેમ ડિસ્કશન ભક્તિ હેતુ નિર્ણયમાં પણ આપણે કરી ગયા છે. ભક્તિ હેતુ નિર્ણયમાં પણ આપણે જોયું કે આ શ્રુતિ જે છે હું જેને વરણ કરું છું તેને જ પ્રાપ્ત થઉં છું. હવે આ શ્રુતિ એકદમ ડેન્જરસ શ્રુતિ છે. કોના લોકો માટે ડેન્જરસ છે? બે પ્રકારની વ્યક્તિઓ માટે. એક પ્રકારની વ્યક્તિ એવું સમજી રહી છે
કે હવે અલ્ટિમેટલી તો બધું ઠાકોરજી પર જ, વરણ પર જ આધાર છે, તો હું સાધના શું કરવા કરું, હું ભક્તિ શા માટે કરું? કારણ કે ભક્તિ કરું કે ના કરું બધું સરખું જ છે ને, કારણ કે અલ્ટિમેટલી વરણ જ મુખ્ય છે. તો એટલા માટે ચાલો બંધ કરો સાધના અને રાહ જોવો વરણની. તો એ કેવા પ્રકારના વ્યક્તિઓ હોય છે. અને એક બીજા પ્રકારના વ્યક્તિઓ કેવા હોય છે, કોન્ફિડન્સમાં આવી જાય. ઓવર કોન્ફિડન્સ એટલે કે ચાલો હવે વરણ તો છે જ ને આપણું, એટલે ચાલો કઈ જ સાધના કરવાની જરૂર નથી. તો એ બે પ્રકારની વ્યક્તિઓ આવું ના વિચારે આ શ્રુતિમાંથી. તો આ ના વિચારે એટલા માટે અહીંયા આ કહેવામાં આવ્યું છે. ને ખ્યાલ આવ્યો? હા, એટલે તમે કોણ બોલી રહ્યા હતા? કે બે પ્રકારના વ્યક્તિ માટે ડેન્જરસ છે. તો રઘુનાથ જે અધિકાર ભેદ અને મામે સમજાવ્યું કે પહેલું એ કે વરણ મુખ્ય છે અને એ લોકો એમ સમજશે કે આપણે હવે બંધ કરી દઈએ તો સાધનાની રાહ જોશે. અને બીજું ઓવર કોન્ફિડન્સમાં આવી જાય અને એ કહેશે કે વરણ તો મળી જ ગયું છે ને, હવે આપણે વિચારવાનું રહેલું નથી. રાઈટ. એટલે આ બે પ્રકારની વ્યક્તિઓ આવું બે પ્રકારનું વિચાર ના કરે એટલા માટે અહીંયા શ્રી રઘુનાથજીએ આ જે રઘુનાથજી એક્સપ્લેનેશન આપ્યું છે એ બરાબર છે. અને રઘુનાથ આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ આ એક્સપ્લેનેશન જોઈ ગયા હતા. શું એક્સપ્લેનેશન જોયું હતું આવા વ્યક્તિઓ માટે? અનુગ્રહ મુખ્ય છે, પણ એ વ્યક્તિ કેમ આવું વિચારી ના શકે કે મારા પર તો અનુગ્રહ છે કે નહીં મને ખબર નથી, તો શા માટે પછી હું સાધના કરું? કારણ કે અલ્ટિમેટલી હું કરું કે ના કરું, એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ડિસાઇડેડ બાય ભગવાન અને ભગવાનનું વરણ. તો પછી શા માટે વ્યર્થ હું નવધા ભક્તિ કરું, શા માટે વ્યર્થ સેવા કરું? તો એનો આપણે જવાબ જોયો હતો. એ જવાબ ભૂલી ગયા લાગો છો બધા. પ્રવાહી છે જીવને એમ ખબર પડે કે તો એટલા હા, એ જે બેન બોલ્યા પ્રવાહી છે એ એટલે કે જો જીવ એમ વિચારતો હોય, એવું વિચારતો હોય કે હવે સર્વ કાંઈ વરણ છે અને સાધનાની જરૂર નથી, તો પછી એ સાધના નહીં રહી જાય અને એ પ્રવાહ માર્ગી જીવ છે એમ સિદ્ધ થઈ જ જશે. કારણ કે વરણ જો એ હોત તો વરણ, પ્રભુનું વરણ એટલું સામર્થ્યવાન છે કે એ વરણ આવી જે વિચારધારા છે વ્યક્તિની, એ વિચારધારા લાવવામાં એ વિચારધારા આવી જ ન શકે વ્યક્તિમાં, જે વ્યક્તિમાં વરણ હોય એ વ્યક્તિમાં. એટલે કે શ્રી પ્રભુનું અનુગ્રહ જ એટલો સામર્થ્યવાન છે કે જો ખરેખર એ વ્યક્તિમાં અનુગ્રહ હશે, એ વ્યક્તિ આવી રીતે બંને પક્ષને ગ્રહણ કરશે જ નહીં. બંને પક્ષ એટલે કે પ્રથમ પક્ષ એ કે એકદમ ડિફિડન્સમાં આવી જશે, એટલે કે લો કોન્ફિડન્સમાં આવી જશે, કે સંશય થશે એને કે મારું વરણ છે કે નહીં, એ ચિંતા થયા કરશે અને એ ચિંતા થશે એટલા માટે એ આગળ સાધના નહીં કરી શકે. જો આવું વ્યક્તિમાં દેખાય તો એ વ્યક્તિમાં એકચ્યુઅલી તો અનુગ્રહ છે જ નહીં. કારણ કે જો અનુગ્રહ હોત તો એને ચિંતા જ ન થાત. અને શ્રી પ્રભુનું અનુગ્રહ એટલો સામર્થ્યવાન છે કે એ બધી ચિંતાઓનું હરણ શ્રી પ્રભુ સ્વયં જ કરી નાખશે. અને જો નહીં થાય તો ડેફિનેટલી સમજવું કે there is some problem. અને બીજા પ્રકારનો વ્યક્તિ જે ઓવર કોન્ફિડન્સ આમાં આવી રહ્યો છે, તો એ વ્યક્તિ તો ડેફિનેટલી અધિકારી છે જ નહીં. કારણ કે કેમ? કારણ કે ભક્તિ કરવા જ નથી માંગતો, સ્નેહ જ નથી કરવા માંગતો, સ્નેહ થતો જ નથી, સાહજિક સ્નેહ પણ ઉત્પન્ન નથી થતો. કારણ કે ભક્તિ એ એવી વસ્તુ નથી કે કરવી પડે છે, ભક્તિ થઈ જતી હોય છે. કરવી પડે અને થઈ જવી એમાં ભેદ છે. જો કરવી પડતી હોય એનો મતલબ કે સકામ, અને જે થઈ જતી હોય એનો મતલબ નિષ્કામ. એમ વ્યક્તિનો ઓવર કોન્ફિડન્સ આવશે જ નહીં, કારણ કે વ્યક્તિ થઈ જશે, વ્યક્તિથી ભક્તિ થઈ જશે, નહીં કે એને હાથ મારીને કરવી પડશે. તે બંને પ્રકારની વ્યક્તિઓ માટે ઉત્તર આપણી જોડે. તો લાગે છે ખ્યાલ આવી ગયો. કોઈને અહીંયા છે કોઈ પ્રશ્ન? છે કોઈ પ્રશ્ન અત્યાર સુધીમાં? તો અહીંયા જ આ જ સેમ પ્રકારનું વરણ અહીંયા
યમે વેશ વૃણુતે તેન લભ્યો લખવામાં આવ્યું છે. અને એનો મતલબ એમ નથી કે સાધન કરવું ન જોઈએ, સાધન તો કરવું જ જોઈએ, પણ સાધનમાં જે અભિમાન જે છે, સાધનમાં જ આશ્રયતા છે, એ આશ્રયતા છોડીને સાધન કરવા જોઈએ. આશ્રય માત્ર પુરુષોત્તમમાં જ, સાધના આશ્રય નથી પણ પુરુષોત્તમમાં આશ્રય છે. તો સાધના કરવાની છે પણ સાધનાને કરીને છોડવાના છે. સાધના પર અવલંબિત નથી રહેવાનું, પણ એનો મતલબ એમ નથી કે સાધનોને છોડી જ દેવાનું છે. કારણ કે સાધના છોડી દેશો તો ફલ તો ડેફિનેટલી પ્રાપ્ત થવાનું જ નથી. તો એટલા જ માટે અહીંયા વિવેક એ રાખવાનો છે કે સાધના અભિમાન નથી રાખવાનું, પણ નિસાધન નો ભાવ રાખવાનો છે. નિસાધન નથી થવાનું. વિવેક શું આવ્યો આમાંથી કે નિસાધન નો ભાવ છે, નિસાધન થવાનું નથી. મને લાગે છે કે હું ક્લિયર છું આ સ્ટેટમેન્ટ. ફરી એ સ્ટેટમેન્ટ વિવેક એ છે કે નિસાધનતાનો ભાવ કેળવવાનો છે, નિસાધન એકચ્યુઅલી થવાનું નથી. જે પણ સાધન કરો એ નિસાધન ભાવથી કરો. એનો મતલબ એમ નથી કે સાધન જ છોડી દો. હવે સાધન છોડશો તો સેવા છૂટશે, તનુ વિત્તજા સેવા છૂટશે. જો તનુ વિત્તજા સેવા છૂટશે તો માનસી સિદ્ધ નહીં થાય. બરાબર. એટલા માટે સાધનાનો ત્યાગ નથી, પણ સાધના અભિમાનનો ત્યાગ છે. એમ વૃત્તિ હોવી કે હું આ સાધના કરીશ તો જ આ પ્રાપ્ત થશે, એવી વૃત્તિ છોડવાની છે. કારણ કે અલ્ટિમેટલી ફલદાતા તો પુરુષોત્તમ છે. સાધનમાં કોઈ પ્રકારનું સામર્થ્ય નથી કે ફલ આપી શકે, પણ સાધન એટલા માટે કરી રહ્યા છે કારણ કે એ પુરુષોત્તમના જ વચનો છે, એટલા માટે. અને પુરુષોત્તમના વચનો છે અને ઉપર દેહાત્મિકા છે, એટલા માટે સાહજિક રીતે સાધન થઈ રહ્યા છે. સાધનોની કરવાની જરૂર પડતી નથી. સાધનો સાહજિક સ્નેહને લીધે થઈ રહી છે. સેવા કરવી નથી પડતી, સેવા થઈ રહી છે. સાહજિક રીતે સેવા થઈ રહી હોય તો એ નિષ્કામ સેવા. અને જબરજસ્તી ધક્કો મારીને આગળ કેવી રીતે સ્ટુડન્ટને પાસ કરવામાં આવે છે, એવી રીતે જો અહીંયા ભક્તિ માર્ગમાં પણ ધક્કો મારીને કરવામાં આવે તો એ ફલિત નથી થતી, કારણ કે ધક્કો મારીને આગળ વધારવામાં આવે છે. અમુક સ્ટેજે ધક્કો મારવો પડતો હોય છે, એ ડેફિનેટલી હું બિલીવ કરું જ છું. કારણ કે ધક્કો તો મારવો પડશે જીવને. એકવાર ધક્કો લાગ્યા પછી જયારે જીવ ની જે અવિદ્યા નાશ પામે ત્યારે એને ધક્કો મારવાની જરૂર, અને એ સાહજિક રીતે ભક્તિ કરતો થઈ જશે. અને જયારે એ સ્ટેજ પર આવશે જીવ કે સાહજિક રીતે ભક્તિ કરતો હશે, ત્યારે જ એ ફલાવસ્થા એટલે કે ફલરૂપા ભક્તિ પ્રાપ્ત કરશે. તો આ જ વસ્તુ છે, અને આ વિવેક આપણે અત્યારે કેળવ્યો. હા, તો એટલે અહીંયા જ આપણે આ વિવેક જોયો કે સાધના અભિમાન નથી રાખવાનું, પણ साधना करवानी है। गोस्वामी श्री पुरुषोत्तम जी ने इस वाक्य की व्याख्या दो प्रकार से की है। अपनी प्रथम व्याख्या में पूर्व पक्ष उपस्थापित करते हुए वे कहते हैं कि लोगों की विभिन्न साधनों में प्रवृत्ति देखी जाती है। હવે જે હું અહીંયા જે સ્ટેટમેન્ટ વાંચી રહ્યો છું એ સ્ટેટમેન્ટ કોના છે? પૂર્વ પક્ષીના સ્ટેટમેન્ટ છે। હા, એટલે તમે કન્ફ્યુઝ ન થતા, આ સ્ટેટમેન્ટ વાંચી રહ્યો છું એ સર્વકાઈ પૂર્વ પક્ષના સ્ટેટમેન્ટ છે। અને આ સ્ટેટમેન્ટ ફર્સ્ટ પહેલા પ્રકારની જે વ્યક્તિ જે છે કે હંમેશા સંશયમાં ડૂબેલી હોય છે અને હંમેશા સંશય કરતી જણાતી હોય છે કે મારા પર છે કે નહીં અનુગ્રહ, છે કે નહીં અનુગ્રહ, એવી રીતે હંમેશા સંશય રીતે જ ભક્તિ કરતો હોય છે। तो ये संशय पछी भक्ति नु फल प्राप्त करावनारी नहीं थती, कारण के संशय वाली भक्ति है। तो जे संशयात्मक भक्ति है ये प्रथम व्यक्ति आज प्रथम प्रकारनी व्यक्ति में आवी रीते संशय जोवामां आवे छे, तो एनु केवी रीते आपणे मानी शकीए के एवी प्रकारनी भक्ति पुरुषोत्तम ने प्राप्त करावी शके? तो एनो जवाब आपणे जोई ज लीधो छे। ए फरी ज आ पूर्व पक्षी આપણે બોલી રહ્યો છે।
પણ આપણે જોઈ લીધું છે કે બે પ્રકારની વ્યક્તિઓ હોય છે. એક તો એકદમ અંડર એસ્ટિમેટ કરતો હોય અને એક ઓવર કોન્ફિડન્સ થઈ જતો હોય. તો ઓવર કોન્ફિડન્ટ અને ડિફિડન્ટ બંને પ્રકારની વ્યક્તિઓ જે છે, એ ડિફિડન્ટ અને ઓવર કોન્ફિડન્ટ એ બંને પ્રકારની વ્યક્તિઓ માટે આ આપણે જોઈ જ લીધું છે. બસ હવે એનો ફરીથી આ એક વખત ફરી પુનરાવર્તન થશે, પણ જે તાત્પર્ય છે એ આપણે તાત્પર્ય જાણી ચૂક્યા છે. હવે એમાં તાત્પર્યમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકે છે. કોઈ છે તાત્પર્યમાં પ્રોબ્લેમ? જે બે પ્રકારની વ્યક્તિ છે એ બે પ્રકારની વ્યક્તિઓનો જે બિલીવ કરવાનું છે ભક્તિ માટે, એ એટલીસ્ટ એ ખબર પડી બધાને. અને એ કેવી રીતે વ્યક્તિઓમાં અધિકારી ભેદથી એ પ્રાપ્ત કરાવનારી નથી થતી એ પણ ખ્યાલ આવી જવો જોઈએ. કારણ કે પ્રથમ પ્રકારની વ્યક્તિમાં હંમેશા સંશય રહેલો હોય છે, અને સંશયવાળી વ્યક્તિ હંમેશા એનું વરણ હોતું જ નથી મૂળમાં જ. કારણ કે સંશયવાળી વ્યક્તિઓ હોય એ સંશયવાળી વ્યક્તિમાં એવું સમજવું જોઈએ અને અનુમાન કરી જ લેવો જોઈએ એમાં શ્રી પ્રભુનું વરણ છે જ નહીં. એટલા માટે જ આ સંશય ઉત્પન્ન થઈ રહ્યા છે. અને જે વ્યક્તિ ઓલરેડી ઓવર કોન્ફિડન્સમાં આવીને સાધના નથી કરતો એનું તો ડેફિનેટલી ખબર જ છે કે વરણ છે જ નહીં. કારણ કે ભક્તિ એમ માની રહ્યો છે કે ભક્તિ તો કરવી પડતી હોય છે, પણ એકચ્યુઅલી ભક્તિને કરવી નથી પડતી, ભક્તિ થઈ જતી હોય. તો ઈ પૂર્વ એટલે આ પૂર્વ પક્ષ આપણે જોયો કે કોઈ સંશય એટલે કે પ્રથમ પ્રકારની વ્યક્તિનો પૂર્વ પક્ષ કરી રહ્યો છે. પૂર્વ પક્ષી આ પ્રથમ રિફર કરી રહ્યો છે. કહી રહ્યો છે કે વ્યક્તિને ખબર જ ના હોય, કારણ કે યમે વેશ વૃણુતે તેને લભ્યો. આ એક એવો જનરિક સ્ટેટમેન્ટ છે કે જે સ્ટેટમેન્ટમાં તમે પણ વાંચી જાઓ તો તમને પણ સંશય થઈ જાય કે ઓહો સર્વ કાંઈ જો પ્રભુનું વરણમાં જ હોય તો પછી હું આટલી બધી ભક્તિ કેમ કરી રહી છું, સાધના કેમ કરી રહી છું. અલ્ટિમેટલી બધું યમે વેશ વૃણુતે તેને લભ્યો જ થવાનું છે. કેમ? પછી તમારામાં પણ સંશય ઉત્પન્ન થશે, અને તમારામાં જો સંશય ઉત્પન્ન થયો એકવાર તો શું છે? સંશય માટે શું લખવામાં આવ્યું છે વેદમાં? સંશય આત્મા વિનશ્યતિ. સંશયથી કરવા વાળો કર્મ બધો વિનાશ કરે છે. એવી રીતે ભક્તિનો પણ વિનાશ થશે. તો આવા પ્રકારની જે વ્યક્તિ છે એમાં ભક્તિ કેવી રીતે આવી શકે છે, અને કેવી રીતે આવી શકે છે પ્રશ્ન કેમ આવ્યો? યમે વેશ વૃણુતે તેને લભ્યો માં આ શ્રુતિ વાંચવાથી પ્રોબ્લેમ આવ્યો. એટલે પૂર્વ પક્ષ એમ કહે છે કે આવી શ્રુતિ કેમ આવી છે કે જેથી કરીને સર્વ વ્યક્તિઓને સંશય કરવો પડે છે. પ્રશ્ન ખબર પડી પૂર્વ પક્ષનો? પૂર્વ પક્ષનો ફરી પ્રશ્ન આ છે કે શ્રુતિમાં એમ કહેવામાં આવે છે કે યમે વેશ વૃણુતે તેને લભ્યો, એટલે કે હું જેનું વરણ કરું છું તેને જ પ્રાપ્ત થાઉં છું. તો હવે જો કોઈ વ્યક્તિ આ શ્રુતિનું શ્રવણ કરી દે અને ખબર પડી જાય તો એ વ્યક્તિને હંમેશા સંશય થતો રહેશે મનમાં કે હવે બધું વરણમાં જ છે, તો હું જે કરી રહ્યો છું એ પ્રભુ એક્સેપ્ટ કરે છે કે નહીં, પ્રભુ એક્સેપ્ટ કરે છે કે નહીં, પ્રભુનું વરણ છે કે નહીં, છે કે નહીં. એવી રીતે હંમેશા મનમાં આ સંશય ઉત્પન્ન થતા રહેશે. તો આવી શ્રુતિ કેમ લખવામાં આવી એ પ્રશ્ન છે. હવે ખ્યાલ આવ્યો? તો એટલે એનો આપણે જવાબ પણ જોઈ લીધો છે. જવાબ જોઈ લીધો છે પ્રશ્નનો. જવાબ શું છે કે એવી વ્યક્તિઓમાં સંશય આવી જ ના શકે કે જે વ્યક્તિઓનું એકચ્યુઅલી વરણ થયું હોય. એ પોસિબિલિટી જ નથી. અને જો એક સ્ટેજ પર આવી ગઈ હોય સંશય, તો એ સંશયનું પણ નિરાકરણ શ્રી પ્રભુ જ કરી જ નાખશે. આચાર્ય સાંપ્રદાયિક આચાર્યો દ્વારા બ્રહ્મ સંબંધનું દાન થવાથી એ સંશય દૂર થતો જ હોય છે. તો એ સંશય પછી સંશય નથી રહેતો, એ વિશ્વાસમાં કન્વર્ટ થતો હોય છે, શ્રદ્ધામાં कन्वर्ट થઈ જતો હોય છે. इस पूर्व पक्ष का उत्तर देते हुए श्री पुरुषोत्तम कहते हैं कि भागवत के उपर्युक्त वाक्य में हुए पूजा के फलों में भेद के उल्लेख का यमेवेश वृणुते तेन लभ्य इत्यादि श्रुति वाक्य में कोई विरोध नहीं है. यद्यपि पूजा आदि में प्रवृत्ति भगवान द्वारा वर्ण कर लिए जाने के कारण ही होती है,
फिर भी पूजक की कर्म ज्ञान आदि के उन फलों में अनुरक्ति देखकर यह अनुमान होता है कि भगवत इच्छा विशेष भगवत प्राप्ति रूप पूर्ण फल देने में प्रतिबंधक है। इस प्रकार पूर्ण फल दानेच्छा रूप सहकारी कारण के अभाव में विभिन्न फलांकांक्षाओं के विभिन्न फलों में अनुरक्ति रखने के कारण अधिकार भेद से उन फलों को देने वाले कर्म ज्ञान आदि में प्रवृत्ति उपपन्न ही है। भागवत के उपर्युक्त वाक्य में पूजा के फलों के में भेद होने की बात इसी आशय से कही गई है। હવે આનો મતલબ એ જ છે, પુરુષોત્તમજીએ જે મતલબ કર્યો છે અને પુરુષોત્તમજી જે એક્સપ્લેન કરી રહ્યા છે કે પૂજા થી થતા ફલભેદ એ કેમ છે? કારણ કે એ ભાવ ભેદ છે। ભક્ત જે રીતે પૂજક જે રીતે પૂજા કરી રહ્યો છે એ પૂજા કેવા ભાવથી પૂજા કરી રહ્યો છે, એ ભાવ અધિકારી ભેદથી ભાવમાં જુદાપણું આવી રહ્યું છે અને તત્તત ભાવના લીધે તત્તત ફલરૂપનું દાન થઈ રહ્યું છે। તો જે પૂજકનો ઉત્તમ ભાવ ભાવિત પૂજા કરી રહ્યો છે એનું પર્યવસાન ભક્તિમાં થશે અને પછી ભક્તિનું પર્યવસાન નિરપેક્ષ ભક્તિ અને પુરુષોત્તમમાં થશે। અને જે પૂજકનો ભાવ એવો છે જ નહીં તો એ પૂજકનો પૂજા એ પૂજાનું પર્યવસાન ભક્તિમાં નહીં અપિતુ શેમાં થશે? જેવો ભાવ હશે તે પ્રમાણે તે દેવમાં થશે। તે દેવમાં થશે એટલે કે બ્રહ્મશાસ્ત્રી રૂપ કે મોક્ષ કે વગેરે એમાં થશે। તો એ સેમ અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે। તો મને લાગે છે કેટલા આઈ થિંક ટાઈમ ઇઝ અપ। આ કઈ સમજણ ના પડી કે તમે એમ કીધું રઘુનાથજીએ જે કહ્યું એ જ પાછી વસ્તુ રિપીટ પાછી થઈ કે પુરુષોત્તમજીએ પણ એ રીતે બંનેનું સ્ટેટમેન્ટ છે સેમ? એમાં શું છે કે ફરી સમજાવો। એટલે એમાં એવું લખ્યું કે બે પ્રકારના વ્યક્તિ માટે ડેન્જરસ છે। એક તો વરણ મુખ્ય છે, બંધ કરો સાધન રાજુ અને ઓવર કોન્ફિડન્સ વાળા। પછી એનું તમે બધું બતાવ્યું બધા કે પ્રવાહ માર્ગીય જીવ છે તે સિદ્ધિ થઈ શકશે, પછી સાધન છોડવાનું નથી, નિસાધનનો ભાવ રાખવાનો, પછી એના બધા પૂર્વ વચનો છે, સ્નેહાધિક છે, સેવા થઈ જાય સાહજિકથી, અને પછી પાછું પુરુષોત્તમજીએ બે પ્રકાર કયા એમાં પાછા પૂર્વ પક્ષના સ્ટેટમેન્ટ છે। આવી શ્રુતિ કેમ લખવામાં આવી છે, પછી પાછું એમ લખ્યું કે એકચ્યુઅલી વરણ કર્યું તેને સંશય આવે જ નહીં, બ્રહ્મસંબંધ દાન થયા પછી આવી રીતે સંશય શ્રદ્ધામાં કન્વર્ટ થઈ જાય છે, ભાવ ભેદ છે, ભક્ત કેવા ભાવથી પૂજા કરી રહ્યો છે। એટલે આ બધું કઈક એકદમ જ એને સિનેરિયો અમને લોકોને પેલું પોઈન્ટ ટુ પોઈન્ટ ખ્યાલ નથી આવતો, બંને એકબીજામાં સંગતિ થઈ જાય છે। એટલે એટલા માટે કારણ કે તમે એ સંબંધ જોઈ નથી રહ્યા। ફરીથી એ રિપીટ કરું, સંબંધ કેમ આમ છે? સંબંધ એવો છે કે પૂર્વપક્ષીને એમ લાગી રહ્યું છે કે પૂજાના વિવિધ ફલ કેમ છે। પ્રથમ તો સંશયનો ઉત્પત્તિ આથી થઈ કે પૂજાના આટલા બધા ફલભેદ કેમ છે, અને પૂજાના ફલભેદને લીધે જો પૂજામાં ફલભેદ હોય તો કેમ ભેદ છે, પ્રથમ તો એ જ આપણે જોવાનું છે। અને એ આપણે પુરુષોત્તમ રઘુનાથલાલજીએ અને એ કેમ છે એ જ રિલેટેડ છે કોના પોઈન્ટ થી? બે પ્રકારની જે વ્યક્તિઓ જે છે કે જેને એક પ્રકારે તો વિશ્વાસ ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે અને એક પ્રકારની વ્યક્તિ જે છે હંમેશા સંશયમાં ડૂબેલી હોય છે। તો જે સંશય થવો અને પૂજાના બે ફલ છે એમાં સંબંધ જોવો, તમે સંબંધ જોશો તો ખ્યાલ આવશે કે આ એક જ સંશયને જવાબ આપનારી આ બધા ઉત્તરો છે। એટલે કે આ સંશયને ઉત્તર આપવા માટેના જે બધા સ્ટેટમેન્ટ છે। પૂજાના બે ફલ હોવા તો તમને કેવી રીતે ખબર પડે કે આ મારી પૂજા આ ફલ પ્રદાન થવાનારી છે? How will you know that whatever you are doing puja is going to give you the fall of bhakti, or it is going to give you the fall of? તો એમ કીધું ને આપે તમારે કયા ભાવથી તમે પૂજા કરો છો એ પર, રાઈટ। તો એટલા માટે પુરુષોત્તમજીએ આ ક્લિયર કર્યું કે તમારો ભાવ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમને ફળ પ્રાપ્ત થાય। બરાબર છે, ભાવ જે પ્રમાણે પુરુષોત્તમ ભાવના
તો પૂજાનું પર્યવસાન ભક્તિમાં થશે, અને જો ભાવ એવો નહીં હોય તો પૂજાનું પર્યવસાન બ્રહ્મશાસ્ત્રીમાં થશે. એટલે તમે નિષ્કામ ભક્તિ કરશો તો તમને પુરુષોત્તમ પ્રાપ્ત થશે, અને સકામ કરશો તો જેની ઈચ્છા હશે તે જ તમને પ્રાપ્ત થશે. હવે આ જે કનેક્ટેડ છે એટલે મેં કીધું આ ડિસ્કનેક્ટ નથી, એ ઇન્ટરકનેક્ટેડ છે. કેમ? તો ઇન્ટરકનેક્ટેડ છે. હા, એટલે ઇન્ટરકનેક્ટેડ એટલા માટે છે કારણ કે આ પૂર્વ પક્ષને કઈ બે શ્રુતિમાં કયા બે પ્રમાણોમાં પ્રોબ્લેમ છે. એક તરફ એમ કહી રહ્યો છે કે પૂજા, એક તરફ એમ કહી રહ્યો છે કે ગુસાઈજી તમે એક તરફ તો આમ કહો છો કે પૂજાના બે ફલ છે, અને બીજી તરફ શ્રુતિ એમ કહી રહી છે કે યમે વેશ વૃણતે તેને લભ્યો, એટલે કે હું જેનું વર્ણન કરું છું તેને જ પ્રાપ્ત થવું. તો પછી આ બે વિરુદ્ધ લાગતી નથી પ્રમાણ? પૂર્વ પક્ષ એમ કહી રહ્યો છે. આ બંને મને તો વિરુદ્ધ લાગી રહ્યા છે કે એક શ્રુતિ એમ કહી રહી છે કે હું જેને પ્રાપ્ત થવા ઈચ્છું છું તેને જ હું પ્રાપ્ત થાઉં છું, અને પછી ફરી પાછા નીચે ભાગવતમાં આવીને પાછા બીજું લખે છે કે હવે એવમ સ એવમ યહ પૂજયત મામ, એટલે કે મારી જે પૂજા કરે એને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય, અને ભક્તિ યોગે હું પ્રાપ્ત થાઉં. તો આવું બધું કન્ફ્યુઝન કેમ કર્યું છે આવા બધી શ્રુતિમાં, અને એક વાક્યતા કરવી કેવી રીતે? પૂર્વ પક્ષનો પ્રશ્ન આ છે. એમ પૂર્વ પક્ષને he is trying to relate યમૈવેશ વૃણુતે તેન લભ્યોની શ્રુતિ એન્ડ ભાગવતની મામેવ નૈરપેક્ષણ વાળી પ્રમાણ. હવે ખ્યાલ આવ્યો? હવે આ બંનેની એક વાક્યતા કેવી રીતે પોસિબલ છે? આ આવી રીતે પોસિબલ છે કે શ્રી ગુસાઈજી આ બંને સ્ટેટમેન્ટની એક વાક્યતા એવી રીતે કરી રહ્યા છે કે જો જે વ્યક્તિને, એટલે કે અહીંયા યમૈવેશ વૃણુતે તેન લભ્યોમાં એ વ્યક્તિને એવો સંશય ક્યારે થશે નહીં કે મને શું ફલ પ્રાપ્ત કરાવનારું છે, એ ફલ પ્રાપ્ત થશે કે નહીં. કારણ કે આપણે રીઝન જોઈ ચુક્યા છે કે અનુગ્રહનું સામર્થ્ય જ એટલું છે કે એ સંશયાત્મક રહેશે જ નહીં, અને જો એક પોઈન્ટે સંશયાત્મક રહેશે તો એ નિરાકરણ થઈ જ જશે શ્રી પ્રભુના અનુગ્રહને લીધે. એટલા માટે શ્રી ગુસાઈ એમ કહી રહ્યા છે કે જો પૂજાનું પર્યવસાન ભક્તિયોગમાં થયું, એટલે કે નિરપેક્ષ ભક્તિયોગમાં થયું, તો અનુમાન કરી લો કે યમૈવેશ વૃણુતે તેન લભ્યો સિદ્ધ છે. અને જો પૂજાનું પર્યવસાન શાસ્ત્રીર અને ભક્તિમાં ન થયું તો સમજો જ કે એનું યમૈવેશ વૃણુતે તેન લભ્યો નથી. તે ખ્યાલ આવી ગયો? એટલા માટે આ બે ઇન્ટરકનેક્ટેડ છે. તો એટલા માટે અહીંયા જે બે પ્રમાણ જોયા એ એક તો શ્રુતિ પ્રમાણ હતો અને બીજો પુરાણ પ્રમાણ હતો. શ્રીમદ ભાગવતનો પુરાણનો પ્રમાણ હતો. એ બંનેના પ્રમાણ જે યમૈવેશ વૃણુતે તેન લભ્ય અને મામેવ નૈરપેક્ષેણ વાળો પ્રમાણ, એ બંને પ્રમાણની એક વાક્યતા અહીંયા મહાનુભાવ આચાર્યો કરી રહ્યા છે. હવે કોઈને પ્રશ્ન છે ખરો? કોઈને? ઠીક છે, તો પ્રશ્ન ના હોય તો ખૂબ સુંદર. નથિંગ લાઈક ધેટ, કારણ કે નો ક્વેશ્ચન્સ નો આન્સર્સ. ઠીક છે, તો પછી આપણે અહીંયા રાખીએ. કોઈને આશ્રયનો પદ કે જે પદ લેવા હોય લઈ લો. શ્રી વિઠ્ઠલનાથ નામ રસ અમૃત પાન સદા તું કર રે રસના. શ્રી વિઠ્ઠલનાથ નામ રસ અમૃત પાન સદા તું કર રે રસના. જો તું અપનો ભલો ચાહે તો, જો તું અપનો ભલો ચાહે તો, यह बात जिय धर रहे रसना. पान सदा तू कर रे रसना. या रस के प्रतिबंधक जैते तीन
रे तू अति दर रे रसना हरि को विमलयस गावत निरंतर हरि को विमलयस गावत निरंतर जा विघ्न सब तर रे रसना पान सदा तू कर रे रस श्री विठ्ठल नाथ नाम रस अमृत पान सदा तू कर रे रसना हरि को विमल यस गावत वारंवार कहत हूँ तो सो यो यह मार्ग अनुसर रे रसना वारंवार कहत हूँ तो आवत तो यह मार्ग अनुसर रे रसना चित स्वामी गिरिधरन श्री विठ्ठल चित स्वामी गिरिधरन श्री विठ्ठल आनंद उरवे पर रे रसना आनंद उर में भर रे रसना श्री विठ्ठल नाम रस अमृत पान